કહેવાય છે કે પડકારો ભરેલા જીવનમાં જ્યાં નિષ્ફળ જઈએ ત્યાં વધુ એક પ્રયત્ન કરવો જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક યુવાન વિદ્યાર્થી અને એક સજ્જન વ્યક્તિની છે. એક યુવાન વિદ્યાર્થીએ કોલેજ પૂર્ણ કરી અને સરકારી પરીક્ષાની તૈયારી કરતો હતો. તેણે આજીવન પરિશ્રમ કર્યો અને અંતે પણ નોકરી માટે પણ તે ખૂબ પરિશ્રમ કરતો હતો. વાંચતો હતો, પરીક્ષા આપતો હતો, નાપાસ થતો હતો, પાછો પ્રયાસ કરતો હતો. આમ કરતાં કરતાં તે થાકી ગયો. વારંવાર નિષ્ફળ થવાના કારણે, તેને નોકરી ન મળવાના કારણે તે થાકી ગયો. એક દિવસ તે આ પ્રયાસોથી થાકી હારીને એટલો બધો માનસિક રીતે ખલાસ થઈ ગયો કે તેને વિચાર કર્યું કે હવે મારે જીવનને ટૂંકાવી દેવું છે, હવે મારે મરી જવું છે. એટલે આપઘાત કરવાનો વિચાર કરી અને તે પોતાના શહેરથી દૂર એક એવા સ્થળે ઊભો રહ્યો કે જ્યાં શાંતિથી તે મૃત્યુ પામી શકે. એ વિચારતો હતો કે હવે હું શું કરું જેથી હું મૃત્યુ પામી શકું, આપઘાત કરી શકું. બરોબર તે સમયે ત્યાંથી એક સજ્જન પસાર થતા હતા. તેમણે જોયું કે એક યુવાન વિદ્યાર્થી ખબર નહીં પરંતુ કઈ ચિંતામાં, તણાવમાં ત્યાં ઊભો છે. તેમણે થયું કે લાવ મારે વાત કરવી જોઈએ, ખરેખર આને કંઈક જરૂર હોય તો. એટલે પેલા સજ્જન વ્યક્તિ યુવાનની પાસે ગયા અને કીધું કે બેટા, અહીંયા શા માટે ઊભો છે? પેલા યુવાન કશું બોલ્યો નહીં. તે સમજી ગયો કે કદાચ આ વ્યક્તિ મને આપઘાત કરવામાં હસ્તક્ષેપ કરશે અને મારો આખો કાર્યક્રમ બગાડી દેશે. એટલે પેલા સજ્જન વ્યક્તિએ ફરી પૂછ્યું કે બેટા, તારા મોઢા ઉપર ચિંતા જેવું લાગે છે. હું તારા પિતાની ઉંમરનો છું, કંઈ હોય તો મને સમજાવ. મને કંઈ યોગ્ય લાગતું નથી, તારું વર્તન મને સહજ લાગતું નથી, કંઈ હોય તો મને જણાવ. એટલે પેલા વિદ્યાર્થીએ, જે યુવાન હતો, એને વિચાર્યું કે આ તો મારા પિતાની ઉંમરના છે અને મને પૂછે છે તો લાવ કહી દઉં, કદાચ કોઈ મને રસ્તો મળી જાય, અને ન મળે તો આપઘાત તો મારે કરવાનો જ છે. એટલે પેલા વિદ્યાર્થીએ સજ્જનને કીધું કે હું ઘણા વર્ષોથી પ્રયત્ન કરું છું કે હું યોગ્ય પરીક્ષા આપું અને પાસ થઈ જાઉં, પરંતુ વારંવાર નિષ્ફળ થવાના કારણે હવે હું આપઘાત કરવાનું નક્કી કરું છું. એટલે પેલા સજ્જન વ્યક્તિના મોઢે સ્મિત આવી ગયું. તેમણે કીધું કે તું કેટલા વર્ષથી પરીક્ષાની તૈયારીઓ કરે છે? પેલા યુવાને કીધું કે હું છેલ્લા 3 વર્ષથી પરીક્ષાની તૈયારી કરું છું, પરંતુ મને કોઈ પરિણામ મળ્યું નથી અને છેલ્લે હું હવે આપઘાત કરવાનો છું. એટલે પેલા સજ્જન વ્યક્તિએ કીધું કે બેટા, હજુ એક પ્રયત્ન કરી જો, થોડોક સમય વધુ આપી જો. આટલી ઉતાવળ શા માટે કરે છે? 4 વર્ષ પરીક્ષાની તૈયારી કરી છે, 5 વર્ષ કર, 6 વર્ષ કર. આમ 3 વર્ષના પરિશ્રમ પછી તું પરીક્ષા પાસ ન થયો તો વધુ તારે પ્રયાસો કરવા જોઈએ. પરંતુ વિદ્યાર્થીએ કીધું કે આપ શું વાત કહી રહ્યા છો? 3 વર્ષ કંઈ સામાન્ય કહેવાય? આટલો બધો સમય કોઈ પરીક્ષાની પાછળ આપ્યા પછી પણ મને જો નોકરી ન મળતી હોય તો શું અર્થ છે આવા જીવનનો? શું અર્થ છે આ સિસ્ટમનો? એટલે સજ્જને કીધું કે બેટા, મને એક વાત કહે, એક બાવળનું ઝાડ અને એક વાંસનું વૃક્ષ, આ બંનેના છોડ આપણે એક સાથે રોપીએ તો પહેલાં કયું વૃક્ષ ઉગશે? એટલે પેલા છોકરાએ તરત કીધું કે વાંસ ફટાફટ ઉગી નીકળશે. એટલે પેલા સજ્જને કીધું કે હું પણ તને જ કહેવા માગું છું કે બાવળનું વૃક્ષ અને વાંસનું વૃક્ષ બંને તું એક સાથે રોપીશ, બંનેના છોડ એક સાથે જમીનમાં તું રોપીશ તો ફટાફટ બાવળનું ઝાડ બહાર નીકળતું નથી, તેને સમય લાગે છે. પરંતુ વાંસ તેટલી ઝડપથી પ્રતિ વર્ષે તે વધતો જાય છે. પરંતુ જે દિવસે વાંસની જગ્યાએ બાવળનું વૃક્ષ પ્રગતિ કરવાની શરૂઆત કરે છે, તેનો બહાર નીકળવાની શરૂઆત કરે છે, તો તેના મૂળિયા વાંસ કરતાં પણ વધુ મજબૂત હોય છે અને તે અડીખમ ઊભું રહે છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ વાંસને ધક્કો મારે તો પણ વાંસ તૂટતું હોય છે. કેમ કે તે ઝડપથી બહાર નીકળી ગયું છે, તેને ઉતાવળ કરી છે. ત્યારે વાંસની જેમ નહીં પરંતુ બાવળની જેમ તારા મૂળિયા મજબૂત કરવા જોઈએ. એક સામાન્ય પરિશ્રમ કરવાથી તું ભાગી હારીને આત્મહત્યા કરતો હોઈશ તો તારા મૂળિયા ક્યાં મજબૂત થયા? તારા મૂળિયાને મજબૂત કરવા જોઈએ. પરિશ્રમમાં વધુ થોડો સમય આપવો જોઈએ. જે દિવસે તારા મૂળિયા મજબૂત થશે ત્યારે તારી પ્રગતિ ઝડપથી થશે અને પરિણામે તું એક ઉત્તમ જીવન જીવી શકીશ. માટે થોડો વધુ પ્રયત્ન કર અને આત્મહત્યાનો વિચાર ટાળી દે. પેલા સજ્જનની વાત પેલા વ્યક્તિના મગજમાં બેસી ગઈ. યુવાન ત્યાંથી પાછો ફર્યો. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનની અંદર ક્યારેક પરિશ્રમ કરતાં કરતાં આપણને એવા વિચારો આવે કે પરિણામ નથી મળતા, મેં ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ મારું કશું થતું નથી, હું વારંવાર નિષ્ફળ થઉં છું, લોકો પ્રગતિ કરી રહ્યા છે, મારું કોઈ કામ થતું નથી, લાગે છે કે આખી જિંદગી આમ જ નીકળી જશે. ત્યારે વિચાર કરવો જોઈએ કે આપણે વાંસના નહીં પરંતુ બાવળના વૃક્ષની જેમ મજબૂત બનવાનું છે. આપણા મૂળિયા મજબૂત હશે તો આપણે આપોઆપ અડીખમ પ્રગતિ કરી શકીશું. આવી જ નવી વાર્તા અને નવા સમાચાર ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.